અમદાવાદના કુબેરનગરમાં આવેલા આઝાદ મેદાન નજીક પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો, જેમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થથી પત્ની અને તેની માતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, જેમાં મહિલા અને તેની માતા ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યારે કે આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થયો છે। પોલીસના જણાવ્યા અનુસાર બ્યુટી પાર્લર ચલાવતી પરણીતાનો તેના પતિ સાથે લાંબા સમયથી ઘરેલું ઝઘડો ચાલતો હતો। મંગળવારે રાત્રે પતિ અચાનક દુકાને આવ્યો અને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો। આ દરમિયાન મહિલાની માતા વચ્ચે પડતા ઝઘડો વધુ વકર્યો। આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ અચાનક પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેને આગ ચાંપી દીધી। બાદમાં તે ઘટના સ્થળેથી ફરાર થયો હતો। અમદાવાદની આ ઘટના છે। પત્ની અને તેની માતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાદમાં આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો। મંગળવારે રાત્રે પતિ અચાનક દુકાને આવ્યો અને પત્ની સાથે બોલાચાલી કરવા લાગ્યો। આ દરમિયાન મહિલાની માતા વચ્ચે પડતા ઝઘડો વધુ વકર્યો। આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ અચાનક પત્ની અને સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને આગ ચાંપી દીધી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, ઘટના અંગે માહિતી આપશો। વિસ્તારમાં જે કુબેરનગર નજીક આઝાદ ચોક આવેલો છે ને, તે આઝાદ ચોક પાસે બ્યુટી પાર્લરની દુકાનમાં ધુમાડા છે તે લાગવા પામ્યા હતા ને તે સંદર્ભે જ આસપાસના જે વિસ્તારની અંદર તમામ પહોંચ્યા હતા। ઘટનાની જો વાત કરવામાં આવે તો પતિ દ્વારા તેની પત્ની ઉપર અને તેની સાસુ ઉપર પેટ્રોલ એટલે કે જ્વલનશીલ પદાર્થ છે તે નાખીને સળગાવવામાં આવ્યા હતા। તાત્કાલિક જે આરોપીના પતિ જે છે તેની પત્ની અને સાસુને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેની જો અન્વયે વાત કરવામાં આવે તો આજે તેની પત્ની હતી આરોપીની, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે। ત્યારે સાસુ જે તેના હતા તે 70% જેટલા એટલે કે દાઝી ચૂક્યા હોવાની માહિતી છે તે પોલીસ દ્વારા આપવામાં આવી છે। અને આ જે સમગ્ર ઘટનાક્રમ જે સર્જાયો તેની અંદર તેનો જે પતિ હતો તેના દ્વારા તેની પત્ની સાથે અવારનવાર માથાકૂટ થતી હતી, ઘરકંકાસ ચાલતો હતો, જેને લઈને આ પ્રકારની જે ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો હતો। અને જેટીવીની સ્ક્રીન ઉપર તે સીસીટીવી પર નજરે પડી રહ્યા છે કે જે આરોપી છે તેના અશોક છે તેના દ્વારા એક ડોલની અંદર જ્વલનશીલ પદાર્થ એટલે કે પેટ્રોલ લઈને જવામાં આવી રહ્યું છે, તે સીસીટીવી પણ સામે આવ્યા છે। અને હાલ આરોપી અશોકની સદાનગર પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે અને તમામ પ્રકારની તપાસ છે તે અલગ અલગ દિશાની અંદર શરૂ કરવામાં આવી છે। અત્યારે તો તેની મેરેથોન પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે। બીજી બાજુ જે પ્રમાણે તેના દ્વારા જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવ્યો હતો તેના હિસાબે જ તેની પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તેનો મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે। બીજી બાજુ આરોપીએ કયા કારણોસર આ પ્રકારે પગલું ભર્યું છે તેની સાસુ ઉપર પણ જે પ્રમાણે જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવ્યો હતો તેને લઈને તમામ ઝીણવટભરી તપાસ અને એફએસએલની મદદ લેવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।